એમ તો ક્ષણિક પાગલપન છે. એ કોઈ જ્વાળામુખીની જેમ ફાટે છે અને પછી શમી જાય છે. એના શમ્યા પછી નિર્ણય કરવો પડે છે કે આ સમય દરમિયાન શું આપણે એટલા જોડાઈ શક્યા છીએ કે ક્યારે છૂટા જ ન પડી શકીએ. લાગણીઓના ઘોડાપૂર શમ્યા પછી આવનારા કેટલાય વર્ષો સુધી શું આપણે એક મોનોટોનસ, કંટાળાજનક અને અનઇવેન્ટફુલ દૈનિક જીવન સાથે વિતાવી શકશું? કારણ કે પ્રેમનો ઇન્ટેન્સિવ કે ઘનિષ્ઠ તબક્કો તો કોઈ મૂર્ખ કે અપરિપક્વ માણસ પણ વિતાવી દેશે. પણ એ પ્રેમના શમ્યા પછી પ્રેમનો જે મેન્ટેનન્સ કે જીવન નિર્વાહનો તબક્કો છે એ વિતાવવા માટે મનોબળ અને કમિટમેન્ટ જોઈશે. પ્રેમમાં પ્રેમની બાદબાકી થયા પછી જે બાકી રહી જાય છે એ જ ખરો પ્રેમ છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય પછી જે રાખ વધે એનું નામ પ્રેમ છે. જેને એકબીજાની પાનખર પણ ગમે છે એવા જ વૃક્ષો વસંત પછી